ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વમાં પ્રદેશ પ્રમુખની જાહેરાત ઘણા સમયથી થવાની છે એવી વાતો હતી, પરંતુ આજે આ પ્રક્રિયા શરૂ થઈ છે અને અમે બધા પણ કાર્યકર્તાઓ આ સત્તાવાર જાહેરાતમાં અપેક્ષિત છીએ, ઉપસ્થિત રહેવાના છીએ. કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ છે, કારણ કે જ્યારે નવું સંગઠન બનતું હોય છે, નવા કાર્યકર્તાઓને પણ એક મોકો મળતો હોય છે. પ્રદેશ પ્રમુખ બન્યા પછી અનેક જગ્યાઓ પર નવા કાર્યકર્તાઓને એમના અલગ અલગ જે ઈચ્છાઓ અને અપેક્ષાઓ પ્રમાણે ક્યાંક ને ક્યાંક એમને જવાબદારી મળશે અને વડોદરા માટે સંગઠનમાંથી કોઈને કોઈ કાર્યકર્તાને પ્રદેશમાં સમાવેશ થાય એવી અમારી પ્રદેશ પાસેથી અપેક્ષા રહેશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે હંમેશા દરેક વિસ્તારનો અને દરેક જ્ઞાતિ સમીકરણો ધ્યાન રાખીને સર્વસમાવેશી અને સર્વવ્યાપી સંગઠન બનાવવાનો પ્રયત્ન કરતો હોય છે.